ને અહીંયા અમે જવાના છીએ ટાણા જગ્યાએ જે સિંગમ પિક્ચર 2માં જે અજય દેવગન હજી ઓલું ઉખેડીને માર્યું હતું ગાડીમાં એ પિક્ચરમાં એ સીન જોવા જાય છે ગોવામાં. ગુડ મોર્નિંગ ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો જો લોકેશન પણ તમને ખબર છે ગોવાનું છે. આ બીજો વિડીયો છે ને થોડું જોજો, મજા આવશે. કટકા લેશું અમે ને જો આ લોકેશન તો સવારનું મોર્નિંગનું જુઓ, કાંઈ ઘટે નહીં. સ્વિમિંગ પુલ છે જોરદાર. ને અમારે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા છે અમારે? 8:30 જેવું થયું છે. ને બધા જો નાસ્તો અહીંયા કરે છે. ને પીયુબેન પણ છે. હવે અહીંથી અમે જવાના છીએ બસમાં કે અહીંયા પણ લોકેશન બતાવશું થોડું. બહુ મજા આવશે આ વિડીયોમાં, તમે જોતા રહેજો અને મજા કરતા રહેજો. અને લાઇક ન કરી લાઇક કરો, શેર ન કરી શેર કરી દો. ને ચાલો હવે નાસ્તો કરી લઈ પહેલાં ને પછી તમને બતાવીએ. નાસ્તો કરી લીધો છે. ચાલો નાસ્તો કરીને રેડી થઈ ગયા છે ચકાચક. ને જો આ બધા જાય છે હવે કેમ રેડી ને? ઓકે, જો હોટલ છે લોકેશન તણે. બસ આવી ગઈ છે. બસમાં ટેકવા માંડવાનું છે ધીમે. આનો હાથ પકડી ગયા એટલે વાંધો ન આવે. ઊભી રહેજે. જો મેડમ આવે ચક્કાચક ગોવાની બજારમાં. જય કાઠિયાવાડી. અમારા બધા જ અહીંયા ઊભા છે. જો હવે સામે જાય છે. હવે અમારે આ ડાહરું કરવાનું આવી રીતે આમ. ને ચાલો હવે બસમાં જઈએ પછી તમને બતાવીએ. ચાલો તો બસમાં બેસી ગયા છે ને અમારા જોવા કેમ છે દીપેશ રેડી ને? રેડી ગોવા માટે ફરવા. ચાલો આજે કયું હે? સાઉથ ગોવા કે નોર્થ ગોવા? સાઉથ ગોવા છે. સાઉથ ગોવાની ટ્રીપ કરી આજે. જય માતાજી. હર હર મહાદેવ. જય ભોલેનાથ. ચાલો હવે જઈએ ગોવા. ગુરુ ગાંજા પીઓ ને પ્યાસી. ચાલો આવી ગયા જો આ કયું બીચ આવ્યું? મીરા માર્ગ બીચ. આ બાજુ મીરાબેન અહીંથી હાલીને વહી ગયા હતા રસ્તે એટલે મીરા માર્ગ. ઓ અઘરું કહી દીધું. જો બધા જાય છે એમાં બધા ભેગા. બધા હેલા જાય ધીમે. એ ઊંચું મોટું કેર નીચે જોવું પડે. આમાં જો ગોથા ખાઈ આમાં. ઈ તો જરીક હાલે. સવારે નાસ્તો વધી ગયો ને પેલા જો જોવા ના મળે તો 700 રૂપિયા પર પર્સન લેવાના. પર પર્સન નહીં પર પર્સન લેવાના ભાઈ. અચ્છા એવું લેવાના? 700 તો દીધા હે, નહીં મળે તો 1400 આપશે. ચાલો આવી ગયું છે ને આમાં જવાનું છે અમારે. જો અહીંયા રહ્યું આમાં જવાનું છે. બધા તૈયાર થઈ ગયા? બધા રેડી? ઓકે. યસ કે નો? ઉભરે અંદર હોય છે પેલા. ચાલો જો અમે ચડીએ ધીમે. મોજું આવે પેલા. ભીના થઈ જાય. ચાલો જો ધીમે આવે છે. વાહ તમે પેલા આવી ગયા ગોવા. વાહ એમાં જો ભીનું થઈ જાય પછી. ચાલો બાપુ પણ તમે અહીંયા બેવાનું અહીંયા બેવાનું તમારે આગળ એવું. હાલો જો બધા ગયા છે પણ હું પણ સમય પણ હાલો રેડી બધા આવી ગયા ને ભાઈ? ક્યાં ભાણો બાકી? બસમાં રહી ગયો. પૈસા લઈ લીધા ને આપણે લઈ લીધા તો વાંધો નહીં. અડધે વિચારે કે હાલો પૈસા લાવો કે ચાલો જો इधर आके बैठ सकता है सीधे सर. हाँ आगे में खड़ा है, आगे बैठो बच्चा तो
ऊपर रह गया जी हमें जो हाय 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 કેમેરામાં તો નહીં દેખાય કેમ કે આગું બહુ પડે છે અને આંખમાં માંડ દેખાય છે आप लोग एंजॉय कर सकते हैं एक ही जगह बैठ के सीट गर्म मत करो हमारा सीट गर्म होता है बाद में एंजॉयमेंट करो आप लोग अभी अरेबियन सी में है किसी को पानी का बोतल सॉफ्ट ड्रिंक बियर चीज चाहिए तो पीछे आके ले सकता है किसी को पानी का बोतल सॉफ्ट ड्रिंक बियर चीज चाहिए तो पीछे आके ले सकता है चलो एंजॉयमेंट करो ચાલો જો બધા ડોલ્ફિન જોઈને આવી ગયા કે કેવી લાગી ડોલ્ફિન ક્યાં દેખાણી હવે લ્યો આને બરાબર ડોલ્ફિન નું ઢીંઢું દેખાણું એ ઢીંઢું જ દેખાય આખી થોડીક દેખાય હા જો હવે આપણે પાછા બસમાં જઈએ છીએ કા ભાણા પાસે ને ભાણા પાસે હા ભાણા પાસે જઈએ હવે મળતા આવી ભાઈ ઓકે ને ચાલો હવે જઈએ टाइम पे बस आएगी पिकअप करने के लिए 12:50 को 12:50 को 12:50 को आप अगर टाइम पे नहीं आएंगे तो मैं समझूंगा सुसाइड पॉइंट पे आपने સુસાઇડ કરી લી यहाँ से टाइम ચાલો જો ધીમે ધીમે હાલતા જાય છીએ અમે ધીમે ધીમે ને અહીંયા અમે જવાના છીએ ટાણા જગ્યાએ જે સિંગમ પિક્ચર 2માં જે અજય દેવગને જે ઓલું ઉખેડીને માર્યું હતું ગાડીમાં એ પિક્ચરમાં એ સીન જોવા જાય છે ગોવામાં એ પણ તમે જોવો ને વિયુબેન પણ જો સિંગમ એમ એવી રીતે છે બધું અહીંયા જો ઘર બર તો કેવા છે અલગ અલગ ને જાઓ ત્યાં જવાનું છે હવે ને ત્યાં જઈને તમને એ સીન બતાવીશ કે આ સીન શૂટિંગ અહીંયા કર્યું હતું એ પણ એટલે જુઓ મજા કરો ચાલો બધા આવી ગયા ટિકિટ લઈને અહીંયા જો સિંગમ પિક્ચર અહીંયા ઉતર્યું હતું ને એ સીન છે આ બધા એ સિંગમ પિક્ચર અહીંયા ઉતાર્યું હતું આપણે એ જોવા આવ્યા છે સિંગમ પિક્ચરનું જોવા અહીંયા આ લોકેશન એવું જ ઈ જ છે મસ્તનું એટલે અહીંયા ફીસ પકડે જો ભાઈ હા બેઠા જો દોરો નાખ્યો જ ને નીચે આવી ગઈ ફીસ પકડે છે અહીંયા ના એ તો સિંગમ પિક્ચરનું શૂટિંગ ઉતર્યું હતું અમારા મેડમ જોવા રહ્યા કેમ છે તને બધું આવડે હાલો 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 ચાલો જો હજુ અહીંયા શૂટિંગ થયું હતું જા રહ્યો यहाँ से चल के आ જો અહીંયા પિક્ચરનું શૂટિંગ થયું હતું અહીંયા ઉતર્યું હતું ને અહીંયા જો અહીંયા શૂટિંગ ઉતર્યું હતું જો અહીંયા જો ને જો અહીંયા ઉપર પણ જવાનું છે ત્યાં પણ ઉપર જઈને તમે લોકેશન બતાવશું ને અમારા મા દીકરી બે જો ક્રિસમસમાં આવી ગયા છે જોવા કાં બી મજા આવી હા જો
ને ચાલો જો આ પણ લોકેશન તમે જોઈ લ્યો તમે બેકગ્રાઉન્ડમાં ને ઉપર જઈને તમને લોકેશન બતાવી દઈએ. ચાલો ચાલો જો ઉપરનો વ્યૂ આવી રીતે આવે છે. ચાલો જો આપણી બસમાંથી આપણે ઉતરી ગયા છીએ ને આ ચર્ચ છે. જુઓ તમે ચર્ચ કેવો મોટો હોય. ને એની અંદર જવાના છીએ. ચાલો જઈએ અંદર. જો આ છે જોરદાર ચર્ચ. અહીં આ બાજુનો સાઈડનો ભાગ છે. અહીંયા બધી ફોટોગ્રાફી થાય જોરદાર. ગેટ છે જોરદાર. અહીં તો પછી પ્રી વેડિંગ કરવા આવ્યો હોય તો બહુ મજા આવે અને સારું પણ લાગે. અહીં બધા જો ફોટોગ્રાફી પણ કરે છે અને બધા હેલા જાય છીએ ને ચાલો ચાલો જો મંદિર આવી ગયા છીએ ભોલેનાથના ગોવામાં જે ફેમસ છે સર મહાદેવ. જો જોરદાર છે પણ થાકી ગયા છે હવે કેમ કે હાલીને લાંબા થઈ ગયા અમે. જો અહીંયા લોકેશન તમે જોઈ શકો છો. જો મંદિર છે જોરદાર. અંદર મનાઈ છે ફોટા પાડવાની લાઈ બંધ કરી દઈ છે. ચાલો હેલો ને ચલો આવી ગયા છે મમ્મી. ચાલો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. અને ચાલો ટાટા બાય બાય ને કાલે